ઓકે, ચલો વિડીયો ઓન કરેલો હતો તો ફરીથી વિડીયો ઓન કરી દો તો મજા આવશે આપણને ભણવાની. ચલો આજે આપણે શું શીખવાના છે, જે તમે લાસ્ટ લેક્ચર હતો એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ચાલતો હતો. તો એ જે પ્રોજેક્ટ હતો એમાં આપણે શીખી ગયા હતા કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ શાના માટે શરૂ થયો હતો, બરાબર, એના સિદ્ધાંત શું હતા, એને કેમ આપણે મેગા પ્રોજેક્ટ કહ્યો હતો, એની કાર્યપ્રણાલી શું હતી એ પણ શીખી ગયા હતા. લાસ્ટ ખાલી બાકી રહ્યું હતું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. તો થોડું મનમાં આપણે થોડું યાદ કરી લઈએ કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ શાના માટે કરેલો તે. એને પૂર્ણ થતાં 13 વર્ષ લાગ્યા હતા. તો શાના માટે શરૂ કરેલો? ડીએનએ પર શું આવેલું છે? ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડની જે બેઝ જોડ છે એનો અનુક્રમ જાણવા માટે કર્યો હતો. અનુક્રમ જાણવા માટેની શરૂઆત થઈ ક્યારે? 1900 એની શરૂઆત ક્યારે થઈ હતી? 1990માં. ખતમ થયેલો 2003માં, પણ એમ એકચ્યુઅલી સંપૂર્ણ થયેલો હતો એ 2006માં. આજે આપણે એને જોવાના છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થઈ ગયો છે, પછી એનું શું પરિણામ આવ્યું છે અને એના શું વિશિષ્ટ લક્ષણો છે એની આજે આપણે ચર્ચા કરશું. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનું પહેલું વિશિષ્ટ લક્ષણ શું છે કે જે હ્યુમન જીનોમ છે એટલે કે આપણું ડીએનએ છે એ ડીએનએમાં 3164.7 મિલિયન બેઝ જોડ છે. કેટલી બેઝ જોડ છે? 3164.7 મિલિયન બેઝ જોડ છે. બીજું કે જો આપણે એક જનીન પાસે કેટલી બેઝ છે એની આપણે અભ્યાસ કરીએ તો શું ખબર પડી કે સરેરાશ એક જનીન પાસે 3000 બેઝ છે, બરાબર, જેના આકારમાં પણ કેવી છે? અત્યંત વિભિન્નતા છે. મનુષ્યનો જો આપણે સૌથી મોટો જનીનની જો વાત કરીએ તો એનું નામ છે ડિસ્ટ્રોફી, અને એની પાસે કેટલા મિલિયન બેઝ જોડ છે? 2.4 મિલિયન. ખાસ ધ્યાન આપજો, સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફી, એની પાસે બેઝ જોડ છે 2.4 મિલિયન બેઝ જોડ. આ જનીન કયા રંગસૂત્ર પર આવેલો છે? તો એ આવેલો છે એક્સ રંગસૂત્ર પર. સ્કૂલ વિડીયો ઓન રાખશો તો વધારે મજા આવશે. એક્સ રંગસૂત્ર પર આવેલો છે. હવે જો હું તમને એવું કહું કે આપણો સૌથી નાનો જનીન કયો છે? તો એ સૌથી નાનો જનીન છે ટીડીએફ, જેનું પૂરું નામ થાય ટેસ્ટ ડિટરમાઇન ફેક્ટર. અને આજે સૌથી નાનો જનીન કયા રંગસૂત્ર પર આવેલો છે? તો એ આવેલો છે વાય રંગસૂત્ર પર. એની પાસે કેટલી બેઝ જોડ છે? ખાલી 14 બેઝ જોડ છે. આટલી વસ્તુ ધ્યાન રાખજો. હવે જ્યારે આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયેલો ત્યારે અમુક ટાર્ગેટ હતો કે આપણે આપણું જે ડીએનએ છે એના પર કેટલા જનીન આવેલા છે તે શોધવાના. તો એ પ્રોજેક્ટ થઈ ગયો. પછી ખબર પડી કે આપણો જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, બરાબર, એના પરથી શું ખબર પડી કે જનીનની જે સંખ્યા, એટલે આપણા ડીએનએ પર જનીનની સંખ્યા છે 30,000, જેનો આપણે પ્રોજેક્ટ પહેલાં અંદાજ લગાવ્યો હતો કેટલો? 80,000 થી 1,40,000 જનીન હોવા જોઈએ એવો અંદાજ લગાવ્યો હતો. જે જનીન કેટલા છે? 30,000 છે, બરાબર. એમાંથી જે 30,000 જનીન છે એમાંથી 99.9% જનીનના જે ન્યુક્લિયોટાઇડ છે એ બધા જ મનુષ્યમાં કેવા છે? સરખા છે. આખું આ રીતે આપણું જે ડીએનએ છે એના પર જે જનીન છે એ જનીનમાંથી 99.9% સરખા, એટલે કે બધામાં સરખા છે. ખાલી 0.1% છે એ અલગ છે, અને એ જ એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડે છે. 0.1% જનીન. બીજી વસ્તુ
જેટલા બી જનીન શોધાઈ ગયા હતા એમાંથી 50% જનીનના કાર્યો હજુ પણ શોધવાના બાકી હતા આ પ્રોજેક્ટ ખતમ થઈ ગયા પછી પણ. બીજી વસ્તુ, આટલું મોટું ડીએનએ છે, 30,000 જનીન છે, એમાંથી 2%થી પણ ઓછા જનીન છે કે જે પ્રોટીન માટે સંકેતન કરે. 2%થી પણ ઓછા જનીન છે કે જે પ્રોટીન બનાવશે, બાકીના કોઈ પ્રોટીન બનાવતા નથી. બીજું, આખું જે ડીએનએ છે એના પર મોટા ભાગે પુનરાવર્તિત ક્રમ આવેલો છે. એનો મતલબ શું થાય? આ રીતે આપણું ડીએનએ છે, તો એ ડીએનએ પર ધારો કે મેં અહીંયા લખ્યું ACC, તો આ થોડા અંતરે ફરીથી ACC, થોડા અંતરે ફરીથી TGG. તો આખા ડીએનએમાં મોટે ભાગના જગ્યાએ શું આવેલો છે? આવો પુનરાવર્તિત ક્રમ રિપીટ થયેલો છે. કેટલી વાર રિપીટ થયેલો છે આ ક્રમ? તો એ 100 થી 1000 વખત રિપીટ થયેલો છે. આ પુનરાવર્તિત ડીએનએનો ક્રમ ફેલાયેલો છે. ક્યારેક તે 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય. ને બીજી વસ્તુ કે આટલો બધો પુનરાવર્તિત આપણા ડીએનએમાં એ ક્રમ એટલો બધો આવેલો છે છતાં પણ એ કોઈ પ્રોટીનનું સંકેતન કરતો નથી. એ ખાસ ધ્યાન આપો. તો એનું કામ શું છે? તો આપણું જે રંગસૂત્ર છે એની સંરચના બનાવવા માટે, કોષ વિભાજન દરમિયાન જે રંગસૂત્રનું વિભાજન થાય, બરાબર, તો એ ગતિકી માટે અને એના વિકાસ માટે માહિતી આપણને પુનરાવર્તિત ક્રમ પરથી મળશે. આગળના લક્ષણની આપણે વાત કરીએ તો પ્રથમ રંગસૂત્ર, આપણી પાસે ટોટલ કેટલા જોડ રંગસૂત્ર છે? 23 જોડ. એમાંથી 22 જોડ છે કેવા છે? ડેહિક છે. 23 છે, 23મી જોડ XY લિંગી રંગસૂત્ર છે, બરાબર, XY કાં તો XX. તો આમાંથી જે પહેલા નંબરની જે રંગસૂત્ર છે એની પાસે સૌથી વધારે જનીન છે. કેટલા જનીન છે? તો 2968 જેટલા જનીન છે. અને Y રંગસૂત્ર સૌથી નાનું રંગસૂત્ર છે, એની પાસે 231 જનીન છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે આ રીતે આપણું ડીએનએ છે, તો આ ડીએનએ પર આ રીતે બેઝ જોડ હશે. તો એમાં કેટલી બેઝ જોડની હું તમને વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બેઝ જોડ બનેલી છે પણ અહીંયા નથી બનેલી. તો આપણું આખું જે ડીએનએ છે એમાં 1.4 મિલિયન જગ્યા જ્યાં એકલ બેઝ આવેલી છે, ખાલી એકલ ન્યુક્લિયોટાઇડ આવેલી છે, એની જોડ નથી. આ તો પણ ઇમ્પોર્ટન્ટ છે. અને તેને આપણે શું કહેવાના છે? SNPs, એટલે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ આપણે એને કહીશું, બરાબર. આટલી માહિતી આપણને મળેલી કોના પરથી? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પરથી. એ માહિતી જે છે એ આપણને શાના માટે મદદરૂપ થઈ? તો આપણે આ રીતે ડીએનએ હતું, એનો અનુક્રમ જાણી લીધો, તો હવે કોઈક અનુક્રમમાં ફેરફાર થશે તો એનાથી કોઈ રોગ થયેલો છે, તો એ રોગ સાથે કયો અનુક્રમ સંકળાયેલો છે તેની માહિતી મળશે. આપણો જે માનવ ઇતિહાસ છે, વાનરમાંથી આપણે આજે આધુનિક માનવી બનેલા છે, તો ડીએનએ પર જે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં શું ફેરફાર આવતા ગયા ને આજે આપણે આ રીતે એક આધુનિક માનવી બન્યા, તે ઇતિહાસનો અભ્યાસ કરવા માટે આ માહિતી આપણને મદદરૂપ થશે, બરાબર. આટલું આપણું ગયા ચેપ્ટરમાં પતી ગયું છે, આનુવંશિકતાનો આણ્વીય સિદ્ધાંત. હવે આપણે એના MCQ જોઈ લઈએ ફટાફટ. નીચેનામાંથી કયું HGP સંબંધિત નથી? તો પહેલો ઓપ્શન છે BAC YAC ક્લોનિંગ વાહક. તો જ્યારે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી શીખીએ છીએ ત્યારે એમાં 2 ક્લોનિંગ વાહક આવે છે, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. એ બંનેનો આપણે ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરવાના છે. તો આ તો સંબંધિત છે. VNTRનો કોઈ સંબંધ નથી. VNTR આપણને DNA ફિંગરપ્રિન્ટ પદ્ધતિમાં આવશે, હ્યુમન જીનોમમાં એનો કોઈ ફાળો નથી. બાયો ઇન્ફોર્મેટિક્સ સંબંધિત છે. કેમ? 2.2 મીટર લાંબુ આપણું ડીએનએ છે, એના પર
જો એકલ એની વાત કરીએ તો એના પર 3×10⁹ બેઝ જોડ છે. તો એટલી લાંબી આપણને માહિતી મળે છે બેઝ જોડના અનુક્રમની. તો એ માહિતીને આપણે ફટાફટ સંગ્રહી શકીએ એવા આપણે સાધનો વસાવવા પડશે. તો એનાથી જીવ વિજ્ઞાનમાં એક ક્ષેત્રનો શરૂઆત થઈ જેનું નામ છે બાયો ઇન્ફોર્મેટિક્સ. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. બીજું, ESDSનું પૂરું નામ થશે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ, જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની એક કાર્યપ્રણાલી છે. તો આ પણ સંબંધિત છે. સંબંધિત શું નથી? VNTR. તો આપણો જવાબ થશે બી. ચલો આગળ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? HGPમાં જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન, ભારત અને અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત થયો, આ વાત સાચી છે. પણ એક વસ્તુ આપણે બીજું યાદ રાખવું પડે કે જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થયેલી ત્યારે સૌથી પહેલું જે ટ્રસ્ટ હતું કે જે એને સહયોગમાં મદદરૂપ થયેલું એ વેલકમ ટ્રસ્ટ યુકેનું હતું. આ બધા દેશ પાછળથી જોડાયેલા, એટલે આ જે વિધાન છે એ બધા પાછળથી જોડાયા છે HGPમાં, એટલે એ ખોટું છે. DNAની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતા વિશે ઓળખ, સારવાર અને કેટલીક હદ સુધી તેને અટકાવવાની સહાયતા પ્રાપ્ત થાય છે. આ વિધાન એના સાથે સંબંધિત છે. અમાનવીય મોડેલ, આપણે બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, એવા અમાનવીય જે સજીવ છે એના પર DNAનો અનુક્રમ જાણ્યા. શાના માટે? તો એનો ઉપયોગ આપણે માનવ કલ્યાણ માટે કરી શકીએ એટલા માટે. તો આ વિધાન પર સંબંધિત છે. બીજું, 1 મિનિટ. આચ્છાદિત DNA અનુક્રમ મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું સંભવ નથી. આ વિધાન સાચું છે, કારણ કે એટલી બધી લાંબી માહિતી મળે છે કે જેને આપણે લખી શકતા નથી. આપણે એના માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરશું. બરાબર. ફ્રેડરિક સેંગર HGPના વડા હતા. આ વિધાન ખોટું છે. જ્યારે HGP પ્રોજેક્ટ શરૂ થયેલો ત્યારે શરૂઆતમાં એના વડા કોણ હતા? તો શરૂઆતમાં એના હેડ હતા એ હતા જેમ્સ વોટસન, અને પછી પાછળથી એ જે પ્રોજેક્ટ છે એના વડા છે કોલિન. ફ્રેડરિક સેંગર નથી. તો અહીંયા આપણું પહેલું અને પાંચમું વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. આગળ જોઈએ. ચલો હવે આપણે શું શીખવાના છે તે આપણું જે ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ઉડ વિકાસ. તો એ ઉડ વિકાસની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના વિશે આજે આપણે ચર્ચા કરશું. તો એમાં પહેલો ટોપિક આપણે શીખવાના છે અનુકૂલિત પ્રશ્ન. બરાબર, કે જે ઉડ વિકાસ એ પુરાવામાંનો એક પુરાવો છે. ડાર્વિને આપણને સમજાવેલું છે અનુકૂલિત પ્રશ્ન. તો તેના વિશે આપણે શીખીએ. સૌથી પહેલાં સ્ટુડન્ટ આપણે સાદી રીતે સમજવાનું છે કે અનુકૂલિત પ્રશ્ન શું છે. તો એનું ઇંગ્લિશ નામ શું થાય છે? એડેપ્ટિવ રેડિયેશન. એડેપ્ટિવ રેડિયેશન એટલે એક ઉદાહરણ લઈએ. ચાલો, સોલર રેડિયેશન. સોલર રેડિયેશનનો મતલબ સૂર્યમાંથી આવતા વિકિરણ ગુજરાતીમાં. તો તમે જોવો છો કે આ રીતે એક સૂરજ છે, એમાંથી વિકિરણ આવે છે. એ વિકિરણ કોઈ એક જગ્યાએ નથી જતા, પણ એ આખા વાતાવરણની અંદર આ રીતે પ્રસરિત થાય છે. આખા એક જ છે, સૂર્ય એક જ છે, એમાંથી જે વિકિરણ આવ્યા આખા અલગ અલગ દિશામાં એ પ્રસરિત થયા. મતલબ કે કોઈ એક પોઈન્ટથી એ શરૂ થયા અને આખા પર્યાવરણમાં એ પ્રસરી ગયા, જેને આપણે કહીશું અનુકૂલિત પ્રસરણ. હવે એ અનુકૂલિત પ્રસરણ આપણને જે ડાર્વિન સમજાવે છે, ખૂબ જ સરસ રીતે સમજાવે છે એક ઉદાહરણથી, ગેલોપેગસ ટાપુ ઉપર ડાર્વિન ફિન્ચના ઉદાહરણથી. કેવી રીતે તે જોઈએ. 1 મિનિટ.
આ રીતે એક ટાપુ છે, ગેલોપેગસ ટાપુ છે. ડાર્વિન જે છે એ સમુદ્ર યાત્રા કરવા માટે નીકળે છે. એ સમુદ્ર યાત્રા કરવા માટે નીકળે છે ત્યારે એ ગેલોપેગસ ટાપુ પાસે આવી જાય છે. તો એ ટાપુ પર કંઈક એવું જોઈ છે કે એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. શું જોઈ છે? તો અહીંયા આ રીતે 1 મિનિટ આવી કાળા નાના પક્ષી જોઈ છે. કાળા નાના પક્ષી જોઈ છે. 1 મિનિટ. આ કાળા નાના પક્ષી જે છે એ જોઈને ડાર્વિન આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કાળા નાના પક્ષી છે જેને આપણે પાછળથી ડાર્વિન ફ્રિન્જ કીધેલું. કેમ કીધેલું તેની આપણે ચર્ચા કરશું. તો અહીંયા એ શું જોઈ છે કે એક ટાપુ છે, એ ટાપુ પર આવા કાળા નાના પક્ષી ઘણી બધી જાતના છે. એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. પછી જ્યારે એના પર એ ઊંડાણથી અભ્યાસ કરવા જાય છે તો એને ખબર પડે છે કે આ ટાપુ પર જે આ કાળા નાના પક્ષી છે તે કોઈ એક જ જાતમાંથી વિકસેલા છે. એટલે કે કોઈ આ એક જ જાત છે જેમાંથી આ બધા વિકસેલા છે. તો એ શું છે, એની પછાડીની કહાની શું છે, કેવી રીતે વિકસેલા હશે? તો શું થયેલું સ્ટુડન્ટ, આ ગેલોપેગસ ટાપુ જે છે પહેલાં ખાલી હતો. ત્યાં કોઈ આવા કાળા નાના પક્ષી રહેતા નહીં હતા. તો એ દરમિયાન અહીંયા આ રીતે ખૂબ જ વધારે માત્રામાં બીજ હતા. આ રીતે ખૂબ જ વધારે માત્રામાં બીજ હતા. હવે આમાંથી કોઈ બીજી જગ્યાએથી આમાંનું કોઈ એક બે જે છે જે આ ગેલોપેગસ ટાપુ પર આવી ચડે છે. આવીને જોઈ છે તો અહીંયા તો પુષ્કળ માત્રામાં બીજ છે જેનો ખોરાક છે. તો એ શું કરશે? વધારે ને વધારે ખોરાકનો ઉપયોગ કરશે. એકબીજા સાથે આંતરપ્રજનનની ક્રિયા કરી અહીંયા એની સંખ્યામાં વધારો કરી દેશે. આ રીતે એની સંખ્યા બહુ બધી થઈ જશે. અહીંયા હવે પ્રોબ્લેમ શું આવ્યો કે પહેલાં બીજ ઓછા હતા, સજીવ ઓછા હતા, મતલબ પક્ષીઓ ઓછા હતા. એને ફટાફટ ખોરાક ખાધો, આંતરપ્રજનન કરી એની વસ્તી બનાવી લીધી. હવે શું થાય કે આ જે બીજ હતા એ ખૂટી જાય છે ધીમે ધીમે. તો એના કારણે આ જે બધા કાળા નાના પક્ષી જેને આપણે ફ્રિન્જ કહીશું તો એ બધાને ખોરાક મળતો નથી. તો એમાં શું થયું કે અમુક જે હતા એમણે શું કર્યું કે આ બીજને ખાવાના પ્રયત્ન કર્યા ને અમુકે શું કર્યું, આ જે ટાપુ હતો એ જ ટાપુની અલગ અલગ દિશામાં સ્થળાંતરિત થઈ ગયા. શાના માટે સ્થળાંતરિત થઈ ગયા? ખોરાકની શોધ માટે. અલગ અલગ દિશામાં જતા રહે છે. તો અહીંયા દરેક જગ્યાએ, દરેક નિવાસસ્થાનમાં શું હશે? વાતાવરણ અલગ હશે, પર્યાવરણ અલગ હશે. એમને જે ખોરાક જોઈએ એ પણ અલગ હશે. તો દરેક નિવાસસ્થાનમાં જાય છે, એક જ ટાપુના અલગ અલગ ખૂણે નિવાસસ્થાન છે ત્યાં જાય છે. તો ત્યાં પર્યાવરણ અલગ છે, ખોરાક બી એને અલગ મળે છે. તો એ શું કરશે? ત્યાં એને જે ખોરાક મળે છે તો હવે એ ખોરાક ગ્રહણ કરવાનું ચાલુ કરશે. ત્યાં જે પ્રમાણે પર્યાવરણ છે તે પ્રમાણે એ પર્યાવરણ સાથે પણ એ અનુકૂલન સાધશે. તો એનાથી શું થાય? જેમ જેમ સમય જશે તેમ તેમ આ જે પક્ષી અહીંયા આવેલા છે તો એના બાહ્યકાર લક્ષણો બદલાતા જાય. એ જે તે નિવાસસ્થાને ટકી જશે. કેમ? કારણ કે ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂલન સાધશે. ત્યાં એને જે ખોરાક મળશે તે પ્રમાણે ખોરાક મેળવશે. બરાબર ને? એના કારણે એના અમુક લક્ષણો બદલાતા જશે. અમુક વર્ષ પછી
જ્યારે આ જ ડાર્વિન ફ્રિન્ચને જોઈ કે જ્યારે શરૂઆતમાં એની 1 કે 2 જાતિ હતી, હાલમાં આપણને એ જ ડાર્વિન ફ્રિન્ચની 12 થી 18 જાત જોવા મળે છે. એનું કારણ એ હતું કે ખોરાકની શોધ માટે અલગ અલગ દિશામાં ગયા, જ્યાં એમણે ત્યાં જે પ્રમાણેની પરિસ્થિતિ મળી તે પ્રમાણે એને અનુકૂલન સાધ્યું, તો એના કારણે એના લક્ષણ પણ બદલાઈ ગયા ને એના કારણે આજે દરેક જે વિસ્તારમાં જેને જે પ્રમાણે ખોરાક મળ્યો, કોઈને કીટક મળ્યો, કોઈને વનસ્પતિના ઝાડીપાન મળ્યા, કોઈને જમીનમાંથી ખોડીને કૃમિ મળ્યા, તો તે પ્રમાણેની ચાંચ પણ વિકસિત થઈ ધીમે ધીમે ને વર્ષો પછી આપણને પહેલાં એક જ જાત હતી એની 12 થી 18 જાત જોવા મળી, જેને આપણે કહીશું અનુકૂલિત પ્રશ્ન. શું છે તે જોઈએ આકૃતિમાં. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જેટલી બી ડાર્વિન ફ્રિન્ચ છે બધાની ચાંચમાં વિવિધતા છે. કેમ એવું છે? કારણ કે પહેલાં તો એક જ ફ્રિન્ચ હતી, એની જાત એક જ હતી, પણ એની સંખ્યા વધી ગઈ તો સ્ત્રોત માટે સ્પર્ધા થઈ, તો એના કારણે એક જ ટાપુમાં અલગ અલગ નિવાસસ્થાને ગયા, જે પ્રમાણે એને ખોરાક મળ્યો, પર્યાવરણ મળ્યું, તેમ તેમ એના લક્ષણો પણ બદલાતા ગયા અને બધાની ચાંચમાં વિવિધતા આવતી ગઈ ને એના કારણે પછી આપણને એની જાતની પણ સંખ્યા વધારે મળી, 12 થી 18 જાત મળી. આને કહીશું અનુકૂલિત પ્રશ્ન. તો તમે અહીં એક વસ્તુ જોઈ શકો કે આ એક ભૌગોલિક વિસ્તાર હતો, ગેલોપેગસ ટાપુ. એમાં અહીંયા બધા પક્ષી વસતા હતા, પણ એને ખોરાક નહીં મળ્યો તો એ બિંદુથી બધા અલગ અલગ બિંદુમાં ગયા, એ બિંદુથી બધા અલગ અલગ વિસ્તારમાં ગયા, બરાબર. અને ત્યાં ગઈને અનુકૂલન સાધ્યું, તો ત્યાં તે પ્રમાણે એની અંદર લક્ષણો બદલાયા, એને કહેવાય અનુકૂલિત પ્રશ્ન. ચલો જોઈએ વ્યાખ્યા. આપેલ ભૌગોલિક વિસ્તાર એક બિંદુથી શરૂ કર્યું બીજા ભૌગોલિક વિસ્તાર, એટલે આ બધા નિવાસસ્થાન જ્યાં જ્યાં એ ગયા તે સુધી પ્રસરવાની પ્રક્રિયાને કહેવાય અનુકૂલિત પ્રશ્ન. અહીંયા સુધી સમજ પડી? અનુકૂલિત પ્રશ્નમાં સમજ પડી હોય તો હાથ ઊંચો કરો. ઓકે, માઇન્ડમાં ક્લિયર રાખો. એક જ જાત હતી, સ્ત્રોત માટે પ્રાપ્ત કરવા અલગ અલગ દિશામાં ચાલી ગઈ, તો એમાંથી બધી નવી નવી જાત ઉદ્વિકાસ પામી, એને કહેવાય અનુકૂલિત પ્રશ્ન. ચાલો બીજું ઉદાહરણ સમજીએ અનુકૂલિત પ્રશ્નનું. આપણી બુકની NCERTની લાઈન છે કે ડાર્વિન પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગસ ટાપુ ઉપર ગયા હતા, જ્યાં તેમણે સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. શું જોઈ? ખાસ કરીને કારું નાનું પક્ષી, જેને પાછળથી આપણે ડાર્વિન ફ્રિન્ચ કીધું છે સ્ટુડન્ટ્સ. તેમને ખૂબ જ આશ્ચર્યચકિત કર્યા. કેમ? તે જ ટાપુ ઉપર ઘણી જાતની ફ્રિન્ચ જોઈ આપણે, એ જ ટાપુ ઉપર ફ્રિન્ચ જ, પણ બધી ઘણી જાતની. અંદાજ મૂક્યો કે બધી જ જાતિ જાતે ટાપુ ઉપર ઉડ વિકાસ પામી છે, કોઈ એનામાં બદલાવ કરવા ગયું નથી, એની જાતે જ ઉડ વિકાસ પામી છે. મૂળભૂત ફ્રિન્ચ જે મેઇન હતી એ બીજ જ ખાતી હતી, બરાબર. બીજું એની સાથે સાથે અન્ય સ્વરૂપો માટે પણ એની ચાંચો વિકસિત થઈ, જેના કારણે અમુક કીટભક્ષી બની ગઈ, અમુક શાકાહારી રહી ગઈ ને અમુક બીજ ખાતી રહી ગઈ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ 4 ફ્રિન્ચ છે, તો બધાની ચાંચમાં તમને વિવિધતા દેખાય છે. કેમ? જે પ્રમાણે એને ખોરાક મળ્યો હશે તેમ તેમ સમય સાથે એની અંદર પરિવર્તન આવતા ગયા હશે, ધીમે ધીમે આવશે. આ પરિવર્તન કોઈ 1 કે 2 વર્ષમાં નહીં આવી જશે, એને આવતા ઘણા વર્ષો લાગશે, બરાબર. ચલો આપણે બીજું ઉદાહરણ સમજીએ. બહુ જ મહત્વનું બીજું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયન, કાંગારૂ. અહીંયા દેખાય છે તમને કાંગારૂ. જોયું છે, સાંભળ્યું છે કાંગારૂ? નામ તો સાંભળેલું છે, લાઈવમાં જોયું નહીં હશે તો જોયું તો હશે ને, ટીવીમાં તો જોયું છે. કેટલાએ જોયું છે? ઓકે. કાંગારૂ સસ્તન છે કે નથી? કાંગારૂ સસ્તન સમુદાયમાં આવશે કે બીજા કોઈ સમુદાયમાં આવશે? કેટલા કહેશે સસ્તન સમુદાયમાં આવશે? ઓકે, તો કાંગારૂ જે છે સસ્તન સમુદાયમાં આવે.
કાંગારૂ સસ્તન છે એ જે છે એ બચ્ચાને જન્મ આપે છે, એટલે સસ્તન છે એની પાસે સ્તન ગ્રંથિ પણ છે, પણ એ કાંગારૂ જે બચ્ચાને જન્મ આપશે એ બચ્ચું અપરિપક્વ હશે. તો એના કારણે એની પાસે એક રચના આવેલી છે, એના જઠર પાસે કોથળી જેવી રચના, એ કોથળીમાં એ બચ્ચુને રાખશે જ્યાં સુધી એ પરિપક્વ થાય ત્યાં સુધી. બરાબર? તો એટલા માટે કાંગારૂ સસ્તન સમુદાયમાં આવશે. હવે શું થયું છે સ્ટુડન્ટ? ઓસ્ટ્રેલિયાની વાત કરવાના છે. ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જે છે એનો એક મહાદ્વીપ ખંડ છે. એના ઉપર સૌથી પહેલા માર્સ્યુલિયનને લાવવામાં આવ્યા. માર્સુપિયલ પહેલા નહીં હતા, ત્યાં માર્સુપિયલ લાવવામાં આવ્યા. આ રીતે માર્સુપિયલ લાવ્યા. હવે એ માર્સુપિયલે શું કર્યું? એ જે ખંડ છે, એ જે ટાપુ છે, એના પર ખોરાક મેળવવા માટે, તેના પર્યાવરણ સાથે અનુકૂલન મેળવવા માટે, મતલબ જે તે સ્ત્રોત, દરેક સજીવને જીવવા માટે હવા, પાણી અને ખોરાક આટલું તો જોઈએ જ. તો દરેક જે છે અહીંયા માર્સુપિયલ લાવીને છોડી દીધા. હવે એની જાતે જ એના જે જીવન જરૂરિયાતના જે સ્ત્રોતો છે એની પ્રાપ્તિ કરવા માટે આ જે ખંડ હતા એની અલગ અલગ દિશામાં ગયા. ત્યાં તેમને જે પ્રમાણે વાતાવરણ મળ્યું, જે પ્રમાણે એની જરૂરિયાત મળી, તે પ્રમાણે સમય સાથે એની અંદર પરિવર્તન આવતા ગયા. ને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો, અહીંયા પહેલાં પૂર્વજ માર્સુપિયલ હતા. એ માર્સુપિયલમાંથી આ ટાસ્માનિયા વાઇન વરુ બન્યું, ટાઈગર કેટવાળા માર્સુપિયલ બન્યા, પટ્ટાખાવ કીડીખાવ બન્યું, માર્સુપિયલ ઉંદર બન્યો, કાંગારૂ, વોમ્બેટ, બંડીકૂટ, કોઆલા, માર્સુપિયલ છછુંદર, સુગર ગ્લાઇડર, આ બધા અલગ અલગ માર્સુપિયલ વિકસિત થયા, જેના પૂર્વજ એક જ હતા. તો આ પણ એક અનુકૂલિત પ્રશ્ન થશે. શું થયું? ભૌગોલિક વિસ્તાર હતો ઓસ્ટ્રેલિયન એક મહાદ્વીપ ખંડ, તેના અલગ અલગ દિશામાં ગયા. તેના કારણે તમે જોઈ શકો છો બધા અલગ અલગ દેખાય છે, જેના પૂર્વજ તો એક જ હતા. તો આને આપણે કહીશું અનુકૂલિત પ્રશ્ન. ખૂબ જ મહત્વનું ઉદાહરણ. બીજું આપણે જો સ્ટુડન્ટ્સ વાત કરીએ તો અહીં આપણે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ જોવાના છે. કેવી રીતે તે જો આ જે જરાયુ સસ્તન છે એ દક્ષિણ અમેરિકામાં વસે છે, ને આ જે છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ એ ઓસ્ટ્રેલિયામાં. દક્ષિણ અમેરિકા, બરાબર, આ રીતે દક્ષિણ અમેરિકા અને આ ઓસ્ટ્રેલિયા, આ બંને અલગ અલગ ભૌગોલિક વિસ્તાર છે. આ એક ભૌગોલિક વિસ્તાર છે, આ બીજો ભૌગોલિક વિસ્તાર છે. હવે તમે અહીંયા જોઈ શકો, આ જે દક્ષિણ અમેરિકામાં જે સસ્તન છે ને આપણે જરાયુ સસ્તન કહીશું. કેમ કહીશું એ પણ હું તમને કહી દઉં. કેમ એને આપણે જરાયુ સસ્તન કીધા? કારણ કે આ જે સસ્તન સમુદાયની જે માદા હશે તો એ જ્યારે ગર્ભધારણ કરશે ત્યારે એની અંદર જરાયુની રચના થાય છે, એટલે એને જરાયુ સસ્તન કહીશું. બરાબર? ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલમાં જે છે એની રચના અલગ છે થોડી. પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપો, આ પણ સસ્તન છે, આ પણ સસ્તન છે, એ લક્ષણ તેનું સમાન છે. બીજું, આ છછુંદર અને માર્સુપિયલ છછુંદર બંનેનો ખોરાક પણ સરખો હશે, બંનેની અમુક રચના સરખી હશે, બંનેના અમુક લક્ષણો સરખા હશે, બંનેનો અમુક વ્યવહાર સરખો છે. એ બધી ઘણી બધી વસ્તુમાં ઘણી બધી સમાન લાક્ષણિકતા છે, પણ બંને અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં વસેલા છે, એટલે તમને થોડો ઘણો ડિફરન્સ દેખાય છે. તો અહીંયા કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસને તમે યાદ કરો કે જેમાં શું હતું? રચના અલગ હતી, કાર્ય સરખા હતા, જેને આપણે શું કીધેલું હતું? કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. અહીંયા ભૌગોલિક વિસ્તાર અલગ છે, પણ બાકીના બધા કાર્યો સરખા છે. એટલે આ શું બતાવે છે? દક્ષિણ અમેરિકાના જરાયુ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. ઓકે, તો સ્કૂલ કેમ અચાનક શું થયું? ઓકે,
ચલો મને એમ કે કોઈ પ્રોબ્લેમ આવ્યો તો અહીંયા તમે શું જોઈ શકો છો કે આ દક્ષિણ અમેરિકા છે ને ઓસ્ટ્રેલિયા બંને અલગ અલગ ભૌગોલિક વિસ્તાર છે. બંને ભૌગોલિક વિસ્તાર અલગ છે બરાબર. તો આ બંને સજીવ છે સસ્તન જ છે પણ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં રહે છે પરંતુ એના અમુક કાર્ય એના લક્ષણ એ બધા સરખા છે એટલે એ શું બતાવે છે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. એવી જ રીતે આ કીરીખાવ અને નુંબટ કીરીખાવ આ દક્ષિણ અમેરિકામાં રહે છે આ ઓસ્ટ્રેલિયામાં રહે છે. બંનેનો ખોરાક સરખો છે તો ભૌગોલિક વિસ્તાર અલગ કાર્ય સરખું કયો ઉડ્ડવિકાસ થશે અહીંયા કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. એવી જ રીતે તમે બીજા ઉદાહરણ પર જોઈ લો ઉંદર અને માર્સુપિયલ ઉંદર ખાલી એના ભૌગોલિક વિસ્તાર અલગ છે બાકીનું બધું સરખું છે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. લેમુર અને ટપકાવાળું કશકશ ઉડતી ખિસકોલી અને ઉલટી ફ્લેન્જર બોબકેટ અને ટાસ્માનિયન ટાઈગર કેટ આ બધા જે છે એ બંનેના ભૌગોલિક વિસ્તાર અલગ છે એટલે જે આપણે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસમાં શું શીખતા હતા રચના અલગ કાર્ય સરખા. અહીંયા ભૌગોલિક વિસ્તાર અલગ કાર્ય સરખા છે તો આ બધા કયો ઉડ્ડવિકાસ દર્શાવે છે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. ચલો જોઈએ. જ્યારે કોઈ ભૌગોલિક વિસ્તાર જુદા જુદા વસવાટનું પ્રતિનિધિત્વ કરે અને એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે જેને આપણે કહીશું કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ જેનું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અને જરાયુટ સસ્તન. સમજ પડી અહીંયા સુધી? અહીંયા આપણું અનુકૂલિત પ્રસરણ આટલું જ છે. અહીંયા સુધી સમજ પડી? ઓકે ચલો હવે એને આપણે ક્વેશ્ચન્સ કરીએ. આ બધા જે છે માર્સુપિયલ જ છે બરાબર. પહેલો સવાલ શું કહે છે તે ધ્યાન આપજો. માર્સુપિયલ એક જ પૂર્વજોના સમૂહમાંથી વિકસ્યા હતા. એક જ પૂર્વજ હતા એના. તે બધા ઓસ્ટ્રેલિયન ખંડમાં વિકસિત થયા હતા. એક ઓસ્ટ્રેલિયન ખંડ છે અને એક જ પૂર્વજ છે તેમાંથી વિકસિત થયા છે. તે શું રજૂ કરે છે? ડાર્વિન ફિશની જેમ અનુકૂલિત પ્રસરણ. ડાર્વિન ફિશની જેમ અનુકૂલિત પ્રસરણ નથી. ડાર્વિન ફિશની જેમ કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. ડાર્વિન ફિશની જેમ કેન્દ્રાભિસારી. એક જ ખંડ એક જ પૂર્વજ છે અલગ અલગ વિસ્તારમાં પ્રસરિત થયા છે તો એ શું બતાવે છે ડાર્વિન ફિશની જેમ અનુકૂલિત પ્રસરણ. ઉડતી ખિસકોલી અને ઉલટી ફ્લેન્જર શું બતાવે છે અત્યારે જ આપણે શીખી ગયા કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. હવે જોજો ઓસ્ટ્રેલિયામાં માર્સુપિયલ અને જરાયુ સસ્તન પ્રાણીઓ ઘણી સમાન લાક્ષણિકતા વહેંચવા માટે વિકસિત થયા છે. આ પ્રકારના ઉડ્ડવિકાસને આપણે કઈ રીતે સંદર્ભિત કરી શકીએ અત્યારે શીખી ગયા આપણે કેન્દ્રાભિસારી ઉડ્ડવિકાસ. ચાલો હવે આપણે શું શીખવાના છે તે હવે આપણે શીખવાના છે હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત. ચલો હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત સમજવા પહેલાં આપણે એક જનીન વિદ્યા જે છે એ જનીન વિદ્યાનો એક શબ્દ છે જેનું નામ છે વૈકલ્પિક કારક. તે વૈકલ્પિક કારક શું છે તે સમજી લઈએ. ચલો તો વૈકલ્પિક કારક સ્ટુડન્ટ તમને ખબર જ હશે પણ હું થોડી વાર રિપીટ કરી દઉં. આ રીતે રંગસૂત્ર છે. આ રીતે રંગસૂત્રની જોડ છે. આ માતાનું રંગસૂત્ર છે. આ પિતાનું છે અને દરેક રંગસૂત્ર પર દરેક લક્ષણ માટે બે વૈકલ્પિક કારક આવેલા હશે. અહીંયા હું એક લક્ષણ લઈ લઉં છું સમજવા માટે ઊંચાઈ. તે ઊંચાઈ માટે બે વૈકલ્પિક કારક હોય કેપિટલ ટી સ્મોલ ટી. ચાલો જો આ માતા ઊંચા હશે તેની પાસે બંને કેપિટલ ટી હશે. પિતા નીચા હશે તેની પાસે સ્મોલ ટી હશે. હવે જ્યારે જન્યુ બનશે
ત્યારે બે પ્રકારના જન્યુ બનશે. એક જન્યુ એવા પણ બની શકે કે જેમાં કેપિટલ ટી જ આવ્યું હોય, એક જન્યુ એવા પણ બને જેમાં કેપિટલ ટી સ્મોલ ટી આવ્યું હોય. તો તમારે ખાલી શીખવાનું એટલું છે કે વૈકલ્પિક કારક શું છે. તો દરેક લક્ષણમાં તે બે વૈકલ્પિક કારક. જો અહીંયા કેપિટલ ટી આવ્યા તો બંને પ્રભાવી આવ્યા, બંને અભિવ્યક્ત થશે તો એની જે સંતતિ હશે એ ઊંચી હશે. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી છે, એક પ્રભાવી એક પ્રચ્છન્ન છે. પ્રભાવી પ્રચ્છન્નને અભિવ્યક્ત થવા દેતો નથી, એના કારણે અહીંયા પણ સંતતિ કેવી આવશે? ઊંચી જ આવશે. બરાબર? શું છે વૈકલ્પિક કારક? ખાલી મગજમાં એટલું રાખો કે કોઈ પણ લક્ષણના બે વૈકલ્પિક કારક હોય, જે પ્રમાણે એની અંદર આવશે એ પ્રમાણેની અભિવ્યક્તિ આવશે. હવે આપણે મેઇન શીખવાનો છે હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત શું કહે છે તે. હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ આપેલ વસ્તી છે, આપેલ વસ્તી એટલે કોઈ પણની વસ્તી, મનુષ્યની વસ્તી હોય, કોઈ પ્રાણીઓની હોય કે વનસ્પતિની હોય, તો જે આપેલ વસ્તીમાં વૈકલ્પિક કારક જો આપણે આપેલ વસ્તુમાં જો આપણે વૈકલ્પિક કારકની આવૃત્તિ શોધીએ તો એ આવૃત્તિ તમને એક પેઢીથી બીજી પેઢીમાં પણ, એટલે કે દરેક પેઢી અચળ મળે છે. આ એનો સિદ્ધાંત છે, એને આપણે સમજવાનું છે. હાર્ડી-વેઇનબર્ગ એવું કહે છે કે કોઈ વસ્તી છે એમાં તમે વૈકલ્પિક કારકોની જો આવૃત્તિ શોધો તો એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, દરેક પેઢીની અંદર એ આવૃત્તિ અચળ રહેશે. તો શું છે તે સમજીએ. હવે ચલો સમજીએ એક ઉદાહરણ. અહીંયા મેં એક આકૃતિ લીધેલી છે. હું અને વસ્તી એક લઈ લઉં છું, સોરી પેઢી, પહેલી પેઢી છે. પછી એ પેઢીની બીજી પેઢી, ત્રીજી પેઢીને ચાલો મેં આ લઈ લીધી, એની પેઢી નંબર 4. હવે અહીંયા ધ્યાન આપજો, આ જે પેઢી 1 છે તો એ દરમિયાનની હું પહેલાં વાત કરીશ. તો અહીંયા આ પેઢી 1માં 4 લોકોની વસ્તી છે. સમજજો કેટલા લોકોની વસ્તી છે? 4 લોકોની. અહીંયા હું લક્ષણ લઈ લઉં છું ઊંચાઈ. તો એના માટે બે વૈકલ્પિક કારક હશે, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. આ વ્યક્તિ એવું છે કે એમાં બંને વૈકલ્પિક કારક કેપિટલ ટી છે. આ વ્યક્તિ એવું છે કે એમાં એક વિષમ યુગ્મી છે, કેપિટલ ટી એક સ્મોલ ટી છે ઊંચાઈમાંથી. આ એવું છે કે એમાં બંને કેપિટલ ટી છે. આ એક એવું છે કે એમાં બંને સ્મોલ ટી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 વ્યક્તિનું એક ઊંચાઈ લક્ષણ છે. ટોટલ વૈકલ્પિક કારક કેટલા છે? કુલ વૈકલ્પિક કારક જોઈએ આપણે જોઈએ તો એ 8 છે. તો અહીંયા એક બીજો શબ્દ પણ શીખી લો, જનીન સેતુ. જનીન સેતુ. જનીન સેતુ સ્ટુડન્ટ કોને કહેવાય? કે તમારી પાસે એક વસ્તી છે જેમાં આપણે ઊંચાઈનું લક્ષણ લીધું, તો જેના કુલ વૈકલ્પિક કારક કેટલા થયા? 8. તો એનો જનીન સેતુ કહેવાય. એટલે શું થાય? આપેલ વસ્તીમાં આવેલા કુલ વૈકલ્પિક કારકોનો સરવાળો, જેને આપણે કહીશું જનીન સેતુ. હવે ચાલો આ જે વસ્તી છે પેઢી 1 છે, જેની આપણે આવૃત્તિ શોધીએ તો કેવી રીતે શોધશું તે જો. એની આપણે આવૃત્તિ શોધવાના છે. તો પહેલાં આપણે આવૃત્તિ શોધીએ કેપિટલ ટીની. તો આવૃત્તિ કેવી રીતે શોધવાનું? કુલમાંથી કેટલા કેપિટલ ટી છે? તો કુલ આપણી પાસે 8 છે. એમાંથી કેપિટલ ટી કેટલા છે? ચલો ફટાફટ શોધો. 2, 3, 3 ને 2 5. બરાબર ને? 5 છે. બરાબર. એવી રીતે સ્મોલ ટીની શોધો. કેટલા છે? 3.
બરાબર. ચાલો હવે ફટાફટ આનું કેલ્ક્યુલેશન કરો. 1 મિનિટ કેલ્ક્યુલેશન તમે કરતા થાઓ. ચલો કરી નાખી કેલ્ક્યુલેશન. તો અહીંયા 5/8 કરે એટલે આપણને 0.6 સમથિંગ મળે છે. એટલે આની આવૃત્તિ મળી આપણને 0.6. આ જે છે આની આવૃત્તિ આપણે શોધીએ 3/8 કરીએ એટલે આપણને 0.375 હોય, જેને આપણે 0.4 લખશું. આ છે જો આપણે આને ટકાવારીમાં લખીએ તો આ 60% થશે અને આ 40% થશે. આ આપણે આવૃત્તિ શોધી. હવે હું શું કરીશ કે આ જે ટી છે, ટી જેને હું દર્શાવીશ પી થી. બરાબર. કેમ? કારણ કે આ પ્રભાવી વૈકલ્પિક કારક છે. તો પ્રભાવી વૈકલ્પિક કારક માટે આપણે આવૃત્તિ માટે લઈશું પી. તો અહીંયા આપણને પી મળ્યું 0.6. એવી રીતે પ્રચ્છન્ન વૈકલ્પિક કારક જેના માટે હું લઉં છું સ્મોલ ટી અને એને દર્શાવીશું ક્યુ થી, જે આપણને મળ્યું 0.4. હવે આપણને હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ વસ્તીમાં જે વૈકલ્પિક કારક હશે, બરાબર, તો એની આવૃત્તિ અચળ મતલબ 1 છે. તો કેવી રીતે? તો હું શું કરીશ, પી વત્તા ક્યુ બરાબર 1. ચાલો ચેક કરીએ. પી 0.6, ક્યુ 0.4 બરાબર 1. તો આ જે વસ્તી છે એની આવૃત્તિ 1 મળી, અચળ મળી. હવે આપણે જોઈએ કે આ એકને એક જ મળશે એની એક પેઢીમાંથી બીજી પેઢીમાં. જે હાર્ડી-વેઇનબર્ગ કહે છે વાત સાચી છે કે ખોટી એ ચેક કરીએ. તો આ સજીવો વચ્ચે આવી રીતે આંતરપ્રજનનની ક્રિયા થશે, સજીવોની સંખ્યામાં વધારો થશે. અહીંયા સજીવોની સંખ્યા વધી ગઈ છે. ચાલો જોઈએ. અહીંયા આપણી પાસે કેટલા સજીવ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કુલ આપણી પાસે વ્યક્તિ છે કેટલા છે? 12 છે. હવે આપણે એના વૈકલ્પિક કારક જોઈએ ઊંચાઈ માટે. તો આપણે હું તમને સમજાવવા માટે અહીંયા આશરે લખીશું. અહીંયા વૈકલ્પિક કારક છે કેપિટલ ટી, સ્મોલ ટી. ચાલો આની પાસે કેપિટલ ટી છે, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, કેપિટલ, વિષમ યુગ્મી છે, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. આ વૈકલ્પિક કારક મેં લખી નાખ્યા. બરાબર. દરેક વ્યક્તિ પાસે લક્ષણ માટેના 2 વૈકલ્પિક કારક હશે. મેં અહીંયા આશરે ઊંચાઈ માટેના વૈકલ્પિક કારક લખી નાખ્યા. હવે આપણે એની આવૃત્તિ શોધીએ. ચાલો ફટાફટ. આવૃત્તિ પહેલાં આપણે શોધીશું પી. તો ચાલો પી શોધો. પી એટલે આપણે લઈશું કેપિટલ ટી. ટોટલ કેટલા છે? જો 12 વ્યક્તિ છે તો અહીંયા આપણે ઊંચાઈ માટે ટોટલ વૈકલ્પિક કારક હશે 24. તો ગણો કેપિટલ ટી કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. બરાબર. આપણી પાસે 11 છે. કેટલામાંથી? 24માંથી. ચલો ક્યુ સ્મોલ ટી પ્રચ્છન્નની આવૃત્તિ શોધો. કેટલા છે? અહીંયાથી જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. બરાબર. આ છે 13. ચાલો હવે એનો ગણો કેટલું થાય છે? ફટાફટ ગણજો. ચલો ફટાફટ ગણજો. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે? 0.4. જો 3.5 ઉપર આવે એટલે 0.4 લઈશું ને અહીંયા 0.5 ની ઉપર એટલે 0.6. તો અહીંયા આપણે આની જેમ અહીંયા પણ આપણે ત્રીજી પેઢીની આવૃત્તિ શોધી. બરાબર. ચાલો હવે આપણે મૂકી દઈએ પી વત્તા ક્યુ બરાબર 1, 0.4 વત્તા 0.6 બરાબર 1.
તો જે હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત જે આપણને કહે છે કે આ એકનું મૂલ્ય નહીં બદલાશે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજીમાંથી ત્રીજી પેઢીમાં એ મૂલ્ય અચળ રહે છે, જે આના પરથી આપણને સાબિત થાય છે. સમજ પડી અહીંયા સુધી? હાર્ડી-વેઇસબર્ગ જે કહે છે એ વાત સાચી છે. તો હવે એક કામ કરીએ આપણે. જો તમે આની આવૃત્તિ શોધવા બેઠા તો આપણે પી લીધું કોના માટે? કેપિટલ માટે. સ્મોલ ટી માટે ક્યુ લીધું. હવે આ વ્યક્તિ એવું છે કે એની પાસે વિષમ યુગ્મી છે, તો તમને એની આવૃત્તિ શોધવી હોય તો કેવી રીતે શોધવાનું? તો આપણે શું કરશું સ્ટુડન્ટ? આ જે પી વત્તા ક્યુ બરાબર 1 એનો આપણે વર્ગ કરી દઈએ, એટલે આને આપણે દ્વિપદી સ્વરૂપે લખીએ. ચાલો લખીએ. એનો વર્ગ કરો, એકનો વર્ગ તો એક જ આવવાનો છે એટલે એનો વર્ગ નથી કરવાનો. આને આપણે મેથ્સ તમારું અહીંયા કામ લાગશે. પીનો સ્ક્વેર થઈ જશે, 2pq થઈ જશે, ક્યુ સ્ક્વેર થઈ જશે બરાબર 1. હવે સ્ટુડન્ટ, જો કોઈ વ્યક્તિ પાસે કેપિટલ ટી છે તો તેની આવૃત્તિ પી સ્ક્વેર થશે. જો કોઈ પાસે સ્મોલ ટી છે એની આવૃત્તિ ક્યુ સ્ક્વેર થશે. કોઈ વ્યક્તિ પાસે વિષમ યુગ્મી છે તો તેની આવૃત્તિ આપણે 2pq શોધી શકશું. એટલા માટે આ જે ફોર્મ્યુલા છે એ પણ ખૂબ મહત્વના છે. સમજ પડી? આ દ્વિપદી સ્વરૂપે લખવાનો મતલબ શું છે? જે વિષમ યુગ્મી છે એની આવૃત્તિ આપણે આનાથી સરળતાથી શોધી શકશું. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણું ચેપ્ટરનું નામ શું છે? ઉડ્ડવિકાસ છે. તો બધા અલગ અલગ વૈજ્ઞાનિક આપણને ઉડ્ડવિકાસ સમજાવવાના પ્રયત્ન કરે છે. તો હાર્ડી-વેઇસબર્ગ પણ શું કરે છે? ઉડ્ડવિકાસ સમજાવવા માટે જ આપણને આ બધું સમજાવે છે. તો એને સિદ્ધાંત તો આપી દીધો. આપેલ વસ્તીમાં વૈકલ્પિક કારકની આવૃત્તિ એક પેઢીથી બીજી પેઢીમાં અચળ રહી છે. એ વાત એમણે સાચી પણ કીધી. આપણે જોઈ લીધું, આ એક પેઢીમાં પણ એક જ મૂલ્ય આવ્યું. આપણે પેઢી નંબર 4 લીધી, એમાં પણ આપણને એક જ મૂલ્ય મળ્યું. એટલે હાર્ડી-વેઇસબર્ગ આ વાત સાચી. તો ઉડ્ડવિકાસ ક્યારે આવ્યો સ્ટુડન્ટ? તો હવે અહીંયા તમે જો, અહીંયા આપણે શું કરેલું છે? પી વત્તા ક્યુ, જ્યાં પી કેટલો છે? 0.6 મળેલી આપણને આવૃત્તિ. અહીંયા તમે જો પી આપણને મળ્યું 0.4. તો ઉડ્ડવિકાસ કોને કહેવાય? એકનું મૂલ્ય એક જ આવશે, પી અને ક્યુની આવૃત્તિમાં બદલાવ આવશે, જેને આપણે કહીશું ઉડ્ડવિકાસ. તમે અહીંયા જોઈ શકો, અહીંયા પી આપણી પાસે 0.6 હતું, પણ અહીંયા જ્યારે ચોથી પેઢીમાં આપણે આવૃત્તિ શોધી તો પીની મૂલ્ય બદલાઈ ગયું, 0.4 થઈ ગયું. તો આ આવેલો છે ઉડ્ડવિકાસ. સમજ પડી? સમજ પડી? ઓકે. તો હવે પછીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હાર્ડી-વેઇસબર્ગના સિદ્ધાંત પરથી આપણે અમુક દાખલા પણ શીખવાના છે, બરાબર? એના પર કયા કયા પરિબળ અસર કરે છે એ પણ શીખવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે? તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બધાને. ઓકે.